દિવાળી એ પ્રકાશનો તહેવાર છે કે જે સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે અને આ તહેવાર દેવી લક્ષ્મીની પૂજા, રોશની, રંગોળી, ફટાકડા, ઘરની સજાવટ સાથે માણવામાં આવે છે કે જ્યાં આનંદ માણતી વખતે તમારી આંખોની સંભાળ રાખવાનું ભૂલશો નહીં. ત્યારે આંખ, હાથ અને આંગળીઓની ઈજાઓ પછી આંખ કે જે બીજા ક્રમે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં માનવામાં આવે છે. ત્યારે સુરક્ષિત દિવાળીનો આનંદ માણતી વખતે તેની કાળજી કેવી રીતે રાખવી તે બાબતે એએસજી આઈ હોસ્પિટલ દ્વારા અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શું છે વધુ માહિતી, આવો સાંભળીએ. આ વર્ષે એએસજીએ એક નવી પહેલ ચાલુ કરી છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં આખી 170 બ્રાન્ચીસમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કોઈ પણ બાળકને જો ઈજા થશે, 15 વર્ષથી નીચેના કોઈ પણ બાળકને, તો ઓલ ઓવર ઇન્ડિયાની 171 બ્રાન્ચીસમાં ગમે ત્યાં બાળક જશે તો એમનું પૂર્ણ રૂપે મફત સર્જરી, ઇલાજ, ડાયગ્નોસિસ બધું એકદમ ફ્રી કરવામાં આવશે. એમનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. 16થી 24 તારીખ સુધીનું અમારું આ એક ચાલુ કરી છે કે દિવાળીના દિવસોમાં, કેમ કે ઘણીવાર જોયું છે કે બાળકોને દિવાળી ટાઈમે સર્જન્સ મળતા નથી કે સર્જન્સ રજાઓ પર હોય છે અને ટ્રીટમેન્ટમાં ડીલે થઈ જાય છે અને પછી આંખ ગુમાવી બેસે છે. તો ઓલ 170 હોસ્પિટલ્સ એએસજીની બધા દિવસે ચાલુ રહેશે. ઓન કોલ સેવાઓ ઇમરજન્સી ઉપલબ્ધ રહેશે. ઇન્ડિયાના ગમે તે ભાગમાં કોઈ પણ બાળકને ઈજા થાય એટલે એએસજીઆઈ હોસ્પિટલમાં, અને અહીંયા પણ સુરતમાં પણ કોઈને પણ ઈજા થાય એએસજી હોસ્પિટલમાં આવી શકે છે. એનું એકદમ ફ્રી ઇલાજ થશે. લાસ્ટ યર જ એક પેશન્ટ આવેલું, 14 વર્ષનું બાળક હતું. એમને ડાબી આંખમાં બહારની તરફ ઈજા થઈ હતી, કીકી ફાટી ગઈ હતી અને બહારથી જે આપણી અંદરની જે કલર કીકી હોય, આઈરિસ કહેવાય, એ પણ બહાર પ્રોલેપ્સ થઈ ગયો હતો અને પેશન્ટને વિઝન બિલકુલ નહોતું. આપણે એની ઇમરજન્સીમાં ઓપરેશન કર્યું, તાત્કાલિક સારવાર કરી અને આજે બાળક પૂર્ણ રૂપે જોઈ શકે છે. ફૂલ 6/6 વિઝન છે. અને ત્યારે એ હતું કે ઘણી જગ્યાએ પૂછીને આવ્યું, બધી જગ્યાએ હોસ્પિટલો બંધ હતી અને પછી અહીંયા આવીને એમને ખબર પડી કે અહીંયા તો ચાલુ છે. તો એ વિચારીને એમ થયું કે કેમ નહીં આજે આ વખતે પહેલાથી જ બધાને કહીએ કે અહીંયા જ છે અને એ પણ ફ્રી થાય છે બાળકો માટે. તો પ્લીઝ આવો. આ દિવાળીમાં એએસજી આઈ હોસ્પિટલ પૂરા ઇન્ડિયામાં પોતાની 175 હોસ્પિટલોમાં ફટાકડા રિલેટેડ કોઈ પણ પ્રકારની ઇન્જરી આંખમાં થાય છે, માઇનર ઇન્જરીઝ હોય કે મેજર ઇન્જરીઝ હોય, એને માટે સમાજ સેવાની દ્રષ્ટિથી ફ્રી સારવારની સુવિધા 24 કલાક ઉપલબ્ધ કરાવી રહ્યું છે. કોઈ પણ બાળક 15 વર્ષથી નાનું હોય જેને આંખને રિલેટેડ ફટાકડાથી કોઈ પણ ઇન્જરી થાય, દિવસના કોઈ પણ સમયે, રાતના સમયે 24 કલાક પોતાની નજીકની આઈ હોસ્પિટલ સુરત ખાતે અઠવા ગેટ પાસે અથવા પોતાના નજીકના સિટીમાં એએસજીઆઈ હોસ્પિટલ પર ઇમિડિયેટલી કોન્ટેક્ટ કરે. એ પેશન્ટને તે જ સમયે દરેક પ્રકારની આંખની સારવાર, ચાહે માઇનર ઇન્જરી હોય અને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડે અથવા એને મેજર ઇન્જરી હોય અને આંખને રિલેટેડ કોઈ પણ સર્જરી, કે કીકી ફાટી ગઈ તો કીકી રિપેર કરવી, પડદો ફાટી ગયો તો પડદો ચોંટાડવો, કે ઇન્જરીથી મોતિયો થઈ ગયો તો એની સારવાર, દરેક પ્રકારની સારવાર ફ્રી ઓફ કોસ્ટ આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે. સૌથી અગત્યનું છે કે ક્યારેય પણ ફટાકડા ફોડતી વખતે આપણે પ્રોટેક્ટિવ આઈ વેર યુઝ કરવા જોઈએ. આઈ ગોગલ્સ કે જે આપણી આંખને ધુમાડો, ધૂળ, રજકણ કે કોઈ પણ પાર્ટિકલ આંખમાં એન્ટર થતા અટકાવે, જે સૌથી અગત્યનું આમાં ફેક્ટર છે ઇન્જરી અટકાવવા માટે. બહુ ક્રાઉડેડ પ્લેસમાં એકદમ નજીક ફટાકડા ફોડવા, ઘણીવાર બાળકો મસ્તીમાં એકબીજાના તરફ ફટાકડા ફોડે, રોકેટ્સ છે કે એવા નવા વિવિધ ફટાકડા જે આડાઅવડા ફૂટતા હોય અને એકબીજાને નજીકમાં વાગી જાય, આ બધી વસ્તુ આપણે અવોઇડ કરવી, જેથી ઓવર ક્રાઉડેડ એરિયામાં ફટાકડા ના ફોડવા, ડિસ્ટન્સ મેન્ટેન કરીને ફટાકડા ફોડવા જોઈએ. ઘણીવાર જોયું હશે કે હાથમાં ફટાકડો સળગાવે પછી ફેંકે અને એમાં મેજોરિટી કેસીસમાં ઇન્જરી જોવા મળતી હોય છે. તો આ પ્રકારની વર્તણૂક ક્યારેય પણ ના કરવી જોઈએ. નાના બાળકને કોઈ પણ પ્રકારના ફટાકડા, સામાન્ય ફટાકડા પણ એડલ્ટ્સની સુપરવિઝન વગર ફોડવા દેવું નહીં. અને ક્યારેય પણ આ પ્રકારની ઇન્જરી થાય ફટાકડા રિલેટેડ તો આપણું ફર્સ્ટ ઇન્સ્ટિંક્ટ હોય કે આપણે આંખ ચોળી દઈએ, આંખને પાણીની છાલક મારી ધોવાની કોશિશ કરીએ, જે ફર્ધર આંખને ડેમેજ કરતું હોય. તો આ પ્રકારની કોઈ પણ આઈ ઇન્જરી થાય તો તાત્કાલિક આઈ સર્જનનો કોન્ટેક્ટ કરવો.